સતગુરુ મહારાજ કી જય. ભગવાને શરૂઆતમાં સત્સંગમાં વૈરાગ્યની વાત કરી. શ્રીમદ રાજચંદ્રએ પણ કીધું કે ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે વૈરાગ્ય વગર આ વસ્તુ ત્યાગ હશે તો વૈરાગ્ય આવશે, અને વૈરાગ્ય હશે તો જ્ઞાનની પ્રાપ્તિ થશે. શમશાનમાં જાય ત્યારે વૈરાગ્ય આવે છણી, મહાણીઓ વૈરાગ્ય નાઈ ધોઈ લે એટલે પાછા હતા એ નાઈ. ફલાણો વ્યક્તિ મરી ગયો તો આપણને એવું નથી થતું કે મારી આજ દશા થાય, તો આપણને એમ થાય કે એ મરી ગયો, હું કઈ થોડો મરવાનો. મૂનો યોગ્યોનો અલ્પો યોગ્યો, આપણો કાનો યોગ્યો, 6 મહિનામાં 3 જણા, તોય કોઈને વૈરાગ્ય આવતો નથી. એટલે મહાપુરુષો તો શું છે, હજારોના ઘેરામાં ઘા કરે છે જો કોઈને ગોળી લાગી જાય તો. બખ્તર વાળા જાજા એટલે ગોળી લાગતી નથી. બખ્તર પહેર્યા હોય એને ગોળી ના વાગે, ગોળી ન લાગે, નહીતર તો વૈરાગ્ય લાગી જાય થતા જ. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું છું છતાં જૂઠું મને તો, મુવા કુટુંબ ને સંભાળ ભાઈ તું, ભજી લેને કીર્તાર ભાઈ તું, ભજી લેને કીર્તાર. એટલે દાસ સતારે તો વાણીમાં કહી દીધું કે ભાઈ આવા કેટલાય વ્યાઈ ગયા તો તું ચેતી જાય. કે મૂઢ મનુષ્યોને તો માણા મરી જાય તો વૈરાગ્ય નથી આવતો. તો ભગવાને કીધું ને કે સ્થિતિ કઈ કેળવેલી હોય તો એને આમ ચપટી વગાડતા વૈરાગ્ય લાગી જાય, એને બહુ સમય ન લાગે. બુખારંદ બાદશાહને ફકીરી લાવી, વિપતુ પડી તો એ બંદગી ન છોડી રામ. બુખારંદ બાદશાહને ફકીરી લાવી, મરેલું ઊંટ દેખીને એને સગડી માયા ત્યાગી રામ. બુખારંદ બાદશાહને ફકીરી લાવી. સત્સંગ રામે રહ્યા પગ ખોડી, સત્સંગ રામે રહ્યા પગ ખોડી, વિપતુ પડી તો એ બંદગી ન છોડી રામ. બુખારંદ બાદશાહને ફકીરી લાવી. મરેલું ઊંટ જોઈને એને વૈરાગ્ય આવી ગયો.
હા હા રાજવી બધાય પોશાક સોના ચાંદી હીરા મોતી જે કાંઈ બધું બધું મંત્રીઓને આપી દીધું અને કોથરો એટલે કફન પહેરી લીધું એ કે મારે હવે તમે લોકો રાજ સંભાળો, મારે હવે કંઈ આ જરૂર નથી. આવે સરોવરમાંથી હાથેથી પાણી પી લેવાનું, જે મળે એ જમી લેવાનું. એટલે વૈરાગ્ય લાગી જાય તો જે સ્થિતિ કેળવેલા પુરુષો છે એને તો સહજમાં લાગી જાય છે. બખ્તર વાળાઓને જડ દઈને લાગતો નથી. બુલેટ પ્રૂફ પ્રધાનો બુલેટ પ્રૂફ જાકેટ પહેર્યું, ગોળીમાં તો કાંઈ એની ગાડી પણ બુલેટ પ્રૂફ હોય. ગાડીમાં ગમે એવું ફાયરિંગ કરો તો એ ગોળી ન લાગે. બોમ્બની બી અસર ના થાય. એના પ્લેનમાં જાય તો પ્લેન એ બુલેટ પ્રૂફ હોય, એને કાંઈ અસર ન કરે. તો ગમે એટલું બુલેટ પ્રૂફ કરો તો મૃત્યુ તો એક દિવસ આવવાનું છે. વિજય રૂપાણીનું આવ્યું. હા, એ તો બધા એનું આવવાનું છે. અટલ સત્ય. બધાને એક જ ઠેકાણે ભેગા કરવાનું કામ મૃત્યુનું છે, જીવ માત્રને. આ કુંભનો મેળો હતો તો બધા મેળા હતા. ના આવ્યા છો ને, યા તમે આવ્યા છો ને, યા બીજું કોણ કોણ આવ્યું? ઓલા આવ્યા છે, ઓલા આવ્યા છે, ઓલા આવ્યા છે. આ મરી જાય છે કેમ કોઈ ભેગા નથી થતા? હું ઘણી વાર વિચાર કરું, મરી જાય છે એ કેમ કોઈ ભેગા નથી થતા? હે આ જ્યોતિ છે, બાપા છે, બાબા છે, આના મમ્મી પપ્પા છે, બધા મારા બેટા વયા ગયા. પણ દર્શન તો થાય કૃષ્ણ. હા હા થાય થાય. પણ એમ નહીં, હજી કંઈક હજી મને એમ નહીં, આ કુમડા વેડામાં ભેગા થાય તો આપણે ઓળખી જઈએ. એમાં શરીર છોડી જાય છે ક્યાં મરી ગયા? આયા જ હોય બીજે ક્યાં જાય. એમ નો હાલે, ખબર પડી જાય આ પકેશો ભાઈ, આ પૂંજો ભાઈ. તેજમાં તેજ ભળી જાય. ઈ શરીરની વાત છે, હું તો ઓલો રહેતો તો એની વાત કરું. એ મારું બેટું આ કુમડા મેળામાં કે આવ્યા છો ને? હા 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 અમે આવ્યા છે એમ ભેગા થાય. અને આમાં મરી જાય ક્યાં ગયા હોય? હે આ સુનિતા ભાભી અમારી વહી ગઈ છે, ભેગી થાય તો ન રાજી જાઓ. એ ભાભી તો ક્યાં હતા? તમારા ભાઈ લેણદેણ પતી ગયો તો પછી હું નીકળી ગયો. 2 ટકા લેણદેણમાં છું. પછી ત્યાંથી નીકળી 30% ત્યાંથી નીકળી 64%. આ લેણદેણના બધા નાતા છે. બોલો બોલો બોલો. વચમાં ટપકો કામ કે તમને ખબર હોય તો તમે કેવા થાય જો અહીંયા બધા ઉભા છે. હા તમે ભજમાં બોલો એ સારો, ત્યાં ત્યાં મને કંઈક યાદ આવી. હા તમને યાદે આવી જાય. અને જૂનું કેટલું નીકળે તમારી અંદરથી. એ બધું તમારું સાંભળેલું છે. હા મારું કાંઈ નથી, ગુરુજીનું છે બધું. ગુરુજીનું જ્ઞાન છે. તો ખાલી વચનને યાદ રાખીએ કે આ વચન આપણને જગાડે છે. વચન અંબારી હે જાડે જા તમે જાગજો. જગાડી વસ્તુ કેવી ઊંચી કહેવાય ખબર છે? જે ગુણુભાઈ એક વચન છે પણ આમ કેમ ખબર પડે કે આ ગુણુભાઈ જ છે? મારે તો હળગાવી દેખાય ને બાદ દેખા એક વાર આ ગુરુભાઈ જ છે કેમ ખબર પડે? અરુણભાઈ ને મહારે તો બાદ દેખા અને આ અરુણભાઈ જ છે. અહીંયા ખૂણે રસ હતો, રસની એકલી એ પ્રફુલ્લ મકવાણા મારા ભાઈ અને એની સૌથી મોટી બેન એનો દીકરો પ્રવીણ
એ એક દી પ્રફુલ્લ ભેગો આવ્યો, તમારા દાઢી ને બાઢી ને આ હરું છે, આ હરું છે કે કેટલો ફેરફાર થઈ ગયો. ચડને ખોટો હતો ટકાવું છે. એક વાત છે, આ ભૂપેન્દ્ર મરી ગયો એટલે બહાર રાખ્યો હોય ને, અને પછી મને ભેગો થાય એ ભૂપેન્દ્ર ક્યાં ગયા હતા કે અહીંયા લેણ દેણ પૂરું થઈ ગયા બધા આવ્યા છું હવે. પણ આપણે ઓળખી તો જાય તો મજા કેવી આવે. એ સ્વભાવ કોઈ દેખ્યા રૂટિયા થતા હવે જોયા તમે સર્વે ક્યાં જઈને સમાતા કોઈ બાપા હા ક્યાં જઈને માતા. આમ ખબર છે ઘંટીમાં દાણા અંદર જાય છે, નીચે પી આવે રોટ થાય નીચે છાડામાં. આ મરી ગયા જાય ક્યાં? કોને એક એક ચેતન વચ્ચે બોલવું એક ચેતન તત્વ છે આપણી અંદર. હવે ચેતન તત્વ છે એ આખા વિશ્વમાં વ્યાપેલું છે, પાછું આપણી અંદર છે અને અસીમે પણ છે. હવે ચેતન તત્વ જે છે એ ચેતન તત્વ છે, એને કાંઈ શરીર એવો ભલે શરીરના ધર્મ છે પણ એ મનથી છે. શરીરના ધર્મ લાગુ પડે છે મનને, બાકી અંદર જે ચેતન તત્વ છે એ તો કઈ ને કાંઈ લેવા દેવા જ નથી. ના પણ આમ ભૂમના બેડા ભેગા થઈ વાત ન કરતા, એમાં જાય છે એ જેમ ભેગા નું થાય કોઈ થાય ને, ગયા એના કોઈ સમાચાર નથી. પણ એક જ છે. પણ છતાંય પણ ઓલો ઘોઘોભાઈ કે વીરો કહે મારી બેની અજોડા મો લખ ગુલાબની ખડી એ તો કાંટા ભરેલી રે કોણ છે કોણ. પણ એ છે ને એ સ્થિતિ થોડીક નીચી આવે. હા એ તો હાવ નીચે આવે, આ તો ભેગા થાય કરે છે. આવ્યો ખોટું તો ને નથી. તો કે હા હા એ ખોટું નથી, પણ એ સ્થિતિ નીચી આવે. ભલે આપણે તો આનંદ કરીએ, આપણે તો પ્રભુનું નામ લેવાય છે, એ બધું બરોબર, પણ એક એક અસીમ તમે છો, અસીમ. માનું તરુણીમાં તમે એમ કે મયુરભાઈ કોટન છે તો રૂભાઈ કોટન જ છે, પણ એ સ્થિતિની અંદર પણ આમ ગુરુભાઈ કોટન જ છે, ગોરધનભાઈ કોટન જ છે, જલારામભાઈ કોટન જ છે, હેમંતભાઈ, અને આ ભૂપેન્દ્રભાઈ કોટન જ છે. હા પણ છતાંય માલિકની મરજી. બોલો બોલો ખોટું. હા એમ ખોટો લાવવાનો ખોટે આ ખબર તો હાવ ખોટા લવાલા. હા બાલમતીમાં બધું હાલે. હા હાલે 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 બાળપતિ જોયા. હાલો બાળપતિ હાલો ને સાહેબ કરી. એટલે વૈરાગ્ય કોને કઈ રીતે કયા પ્રકારે લાગે એ કહી ન શકાય. તો મોટે ભાગે વૈરાગ્ય લાગ્યો છે ને તો ગુરુની વાતે લાગ્યો છે. વૈરાગ તોરે લાગ્યો ગુરુજીની વાતડીએ, હાલો મારા હરિજનની હાટડીએ. કારણ કે ગુરુજી એક પાસે એવી સમજણ છે ને કે એની વાતથી વૈરાગ્ય લાગી જાય. જો શિષ્ય તૈયાર હોય તો તરત કામ બની જાય એવું. પણ શિષ્યની તૈયારીમાં આંતર શત્રુઓ છે ને એ એનો પીછો છોડતા નથી, એ વિઘ્ન કરે છે. નહીં તો વૈરાગ્ય લાગી જાય સહજમાં પડી વસ્તુ, પણ આંતર શત્રુઓના કારણે જન્મારાવ્યા જાય આ જીવના. એટલે દાસ સતારે વાણીમાં કીધું, કામ ક્રોધ મદ મોહન લોભમાં
જ્ઞાને જુઓ નથી સાર, આ અવસર જો ચૂકી ગયા તો, આ અવસર જો ચૂકી ગયા તો, ખાસો જમના માર ભાઈ તું ભજી લેને કીર્તાર. કારણ કે કામ, ક્રોધ, મદ, મોહ ને લોભ એમાં જ્ઞાન દ્રષ્ટિથી જોવો ને એમાં સાર નથી, અસાર વસ્તુ છે. એટલે સત્સંગની મહિમા છે કે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. વિવેક પ્રગટે ત્યારે ખબર પડે કે આમાં સાર નથી એમ. કે સાર તો એક પરમાત્માનું નામ જ છે, બાકી જગત આખું અસાર છે. અને મોટા ભાગના લોકો એમાં જ પૂછે મરે રાતને દે. કોઈ કોઈ વિરલા છે ને એ સાર તરફ આવે છે. બાકી તો અસારમાં તો શું છે, લાખોની પલટન જાય. એની પાસે સારની વાત કરો તો તમને એ ગાંડા ગણે કે આનું ચાકી ગયું લાગે. કારણ કે એને આની જરૂર જ નથી. એટલે મહાપુરુષો મોંઘો અવસર, એટલે કે આજે શરીર મોંઘા એમાં એ કામ કરી ગયા એનું. કારણ કે પરમાત્મા ક્યાંય આકાશ પાતાળમાં ક્યાંય નથી છુપાયેલો, હૃદયમાં જ ભેગો છે. પણ ખબર નથી એટલે હરિગુરુ સંતોના ચરણે જઈને આ વસ્તુ મેળવવી પડે છે હરેક લોકોએ. આરે અવસરમાં જેને સદગુરુને સેવ્યા, આરે અવસરમાં જેને સદગુરુને સેવ્યા, વસ્તુ આ દેહમાં બતાવી સોહંગી લાલ, વસ્તુ આ દેહમાં બતાવી સોહંગી લાલ, આરે અવસરમાં જેણે સદગુરુને સેવ્યા. કારણ કે મનુષ્ય જન્મ છે એ જન્મમાં જેને હરિગુરુ સંતોને સેવી લીધા એનું કામ બની ગયું. અને એ વસ્તુ કઈ આકાશ પાતાળમાં નથી, પોતાના જ હૃદયમાં છુપાયેલી છે. હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે, અણમોલ ખજાનો હૃદયનો છે. એટલે હરિગુરુ સંતો જે નજીકની વસ્તુ જ તમને બતાવે છે. આકાશ પાતાળમાં કે પરમાત્મા છુપાયેલો નથી. હરેક જગ્યાએ હોય હૃદયમાં હોય જ ને. હૃદયમાં ન હોય તો ક્યાંય ન હોય. કારણ કે એની હાજરી વિના ઝાડનું પાલનું પણ હલતું નથી. તો વ્યાપક હોય તો જ આ શક્ય છે. સૂર્યનો ઉપદેશ કર્યો તે તું મારે ભેગો. હવે કે હાલી હું નીકળ્યા સૂર્ય આદિ અનાદિ આપણે બેસી છે, આપણે થયા છે. મને કેમ ખોટો ઉતરે તમે એને ઉપદેશ કર્યો. અરે તારા ને મારા આવા અનેક જન્મ વયા ગયા. મને મારા તમામ જન્મની યાદ છે અને તને તારા તમામ જન્મની વિસ્મૃતિ છે. કચ્છી મારો અવતાર છે, મચ્છી મારો અવતાર છે, વરાહી મારો અવતાર છે, નરસિંહ મારો અવતાર છે, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી હવે મારા અવતાર છે. જો એને ખબર છે. એટલે આપણે એમને હારવા કેવું કહેવાય. હા બરોબર. ત્યાં બીજું યાદ આવી જાય. નહીં પણ નામ તો મૂકીને. એટલે જ આપણે ગુરુજી અર્જુન બાપાને સત્યમાં નિષ્ઠા દ્રઢ થઈ તો એ રામદેવજીની વાણી રોજ બોલતા કે સત્યા થઈને સતમાં ખેલો.
સતની સદા સવાય બાવા બાળનાથના ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા કે સત આગળ નથી બીજું કાંઈ. આ વચન અર્જુન બાપા ડેઈલી માટે બોલતા, જેથી કરીને સત્યની વિસ્મૃતિ ન થાય. કરવાની છે જગતની વિસ્મૃતિ, પણ માણસને સત્યની વિસ્મૃતિ થઈ જાય છે. તો હરિગુરુ સંતોને તો એની યારે તાર એવો લાગી ગયો છે કે એને એની વિસ્મૃતિ થતી જ નથી. ભૂલવે તોય તું ભૂલીશ લઈને તને લઈને ધંધે વળગાડે. કરતા હરતા ઈ છે સ્વામી, મારો સદગુરુ કરે તેમ થાવે. કારણ કે માયાનું કામ તો તમને આ ભૂલવાડી દેવાનું છે. મહાપુરુષોનું કામ તમને યાદી કાપવાનું છે. સત્ય વસ્તુની સમજણ આપીને એમાં તમારી દ્રઢતા કેમ કેળવવી, એ કામ હરિગુરુ સંતોનું છે. કારણ કે માયા તો આ જીવને અનંત જન્મોથી આ ભૂલાવવામાં નાખતી એવી છે, અને અત્યારે પણ એ મોજૂદ જ છે. એમ આજકાલની નહીં, અનાદિકાળથી આ એનું ચક્ર ચાલી રહ્યું છે. રાધેશ્યામજી મહારાજે પણ આનું વર્ણન એક વાણીમાં કર્યું. પ્રભુ તેરો ભરોસો હે ભારી, મોટા ઋષિ મુનિ જાય હારી, તેરી માયા મહાબલકારી, પ્રભુ તેરો ભરોસો હે ભારી. કારણ કે પોતાના બળે આમાં છૂટી શકાય એવું નથી. બીજી કડીમાં હું કીધું, ભયાનક ઘોર ભવવનમાં પડ્યો ભૂલો, ઉગારો નાથ તો ઉગરું. છેલ્લે નીચે બેસી ગયા અને કબૂલાત કરી લીધી કે હું મારા બળે ઉગરી શકું એમ નથી. આ ભયાનક ઘોર ભવ વનમાં, ભવ એટલે સંસાર, એમાં હું ભૂલો એવો પડી ગયો, મને આમાં કંઈ ખુલતું નથી. મારે શું કરવું? તમે જો દયા કરો, બચાવો તો બચી શકાય એવું છે. પોતાના બળે આમાંથી બચી શકાય એવું નથી. હજી લગીમાં કોઈ બચી નથી શક્યું પોતાના બળે. સદગુરુ સહાય હોય, જો તમારી એની સહાય હોય, હેલ્પ હોય, તો માણસ બચી શકે. નહીંતર આમાંથી બચવું કઠિન. કારણ કે અટાણે તો આ કળિયુગમાં સામાન્ય માનવી છે. એ સમયમાં હજારો વર્ષોના તપશ્ચર્યા કરવાવાળા ઋષિ મુનિઓને પણ માયાએ ભૂલાવવામાં નાખી દીધા છે. તો અટાણના જીવો ચાલુ તો કીડી મકોડા ગણે. તો કેટલી માયા પ્રબળી છે. માયા મીઠી મોહની, મોટા મુનિજનના મન મોયા. જે બોલું ખરજવું થયું હોય તો એવી મીઠી ખંજોર આવે, એવી ખંજોર આવે, ખંજોર જ રાખો, લોહી નીકળી જાય. અને પછી યાર એવી બળતરા થાય ને, પછી એ બે નો ખંજોર્યું હોત તો સારું હતું. પણ ચાય રેવી ઉપડે તો ખંજોર્યા વગર હાલે નહીં, અને ખંજોર્યા પછી બળતરા થાય. એટલે માયા હે ને, એ પણ ખરજવા જેવી જ છે. એટલે હારા હારાને હાટીમાં લીધા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા આવી જાય પછી ચાલુ જીવની તો ક્યાં વાત છે. તો માયા પતિ પાસે જો યોગ્ય જીવ એકવાર, તો પછી માયા એનું કાંઈ બગાડી શકતી નથી. એટલે સદગુરુ શ્રી અર્જુન બાપાને હૃદયથી પ્રાર્થના કરી કે માયાના પાસમાંથી અમે અમારા બળે બચી શકીએ એમ નથી. તમે અમને બચાવ્યા છે, બુડતા બચાવ્યા છે, તો અમે આમાં બુડી નહીં
ઉપર તરી અને અમારા સંઘમાં આવે એને તારતા રહી એવી તમે કરુણા કૃપા કરો. કરુણા વરુણા કરો વરુણા. કરુણા વરુણા, હા ખાલી કરુણા નહીં, ભેગી વરુણા કરો. હા અરે હાલ આને કાંઈ કોઈ દીધો મોબાઈલ પેલા બોલે આચાર્ય શ્રી પેલા